કે ઓમનો નિયમ. ઓમનો નિયમ આમ જોવા જાવ તો પ્રવાહ વિતરણ માટે સૌથી અગત્યનો નિયમ છે. વાસ્તવમાં એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે ચોક્કસ પરિસ્થિતિમાં V અને I નું એક રિલેશન આપે છે. પ્રવાહ પસાર થતો હોય તો વાહકના આડછેદમાંથી તો V અને I વોલ્ટેજ અને પ્રવાહ એનું એક રિલેશન આપે છે. અહીંયા આપણે ચેક કરીએ કે ધારો કે આપણી પાસે વાહક છે. આ વાહકનો આડછેદનું ક્ષેત્રફળ એ છે, એની લંબાઈ L છે, બરાબર. હવે એના બે છેડાનો વોલ્ટેજ V છે અને એમાંથી વહેતો પ્રવાહ I છે, બરાબર. તો આ ઉપરથી એમને ઓહમના નિયમ પરથી કહી શકીએ કે V proportional to I થશે. અહીં આપણે સમજીએ કે V proportional to I છે. હવે V proportional to I હોય તો અથવા બીજા શબ્દોમાં કહીએ કે V અને I નો ગુણોત્તર અચળ છે. V અને I નો ગુણોત્તર અચળ છે અને એને જ આપણે રેઝિસ્ટન્સ R વડે બતાવવામાં આવશે. હવે આના સાથે બીજું રિલેશન પણ લખીએ કે V બરાબર IR. આ બંને આપણા માટે અગત્યના ઇક્વેશન થશે. હવે અહીંયા R છે એ અવરોધ કહ્યું છે, તો અવરોધનો એકમ કયો હશે તો આપણે ચેક કરીએ. અવરોધનો એકમ થશે વોલ્ટ પર એમ્પિયર, કારણ કે V નો એકમ વોલ્ટ અને આનો એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર ને આપણે ઓમ વડે બતાવીએ છીએ. ઓમેગા સિમ્બોલ પણ કહેવાય અથવા ઓમ વડે પણ દર્શાવવામાં આવે છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ મેં ફક્ત અવરોધની વાત કરી. હવે અવરોધ આધાર કોના પર રાખે છે તો એક તો દ્રવ્યની જાત પર અને બીજું આવશે પરિમાણ પર. દ્રવ્યના પરિમાણ આવશે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ બધાના આધારે ડિપેન્ડ કરશે અને દ્રવ્યની જાત પર ડિપેન્ડ કરે છે. આ બે વસ્તુ પર આધાર રાખશે. આપણને આટલી સમજ હોવી જોઈએ કે R બરાબર V upon I, V બરાબર IR લખ્યું છે. R એ આના આધારિત રિલેશન આપ્યું છે કે ભાઈ એકમ આવશે ઓમ અને દ્રવ્યની જાત અને પરિમાણ પર આધાર રાખે. આ સિમ્પલ કોન્સેપ્ટ થયો છે R નો. ઓકે, ઘણીવાર આનો જ વ્યસ્તમાં રિલેશન પૂછાશે અને થોડુંક ધ્યાન હોવું જોઈએ. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવામાં આવે છે. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહીશું, જેને G વડે બતાવવામાં આવશે. તો અહીંયા લખીએ છીએ 1/R એ અવરોધનું વ્યસ્ત થઈ ગયું અને એનો એકમ જોઈએ તો એકમ કયો આવશે એમ્પિયર પર વોલ્ટ થઈ જશે. એમ્પિયર પર વોલ્ટ થાય. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો ઓમની જગ્યાએ MHO લખાય છે. કયું લખાશે? મો લખાય છે એનો એકમ, બરાબર. બીજા શબ્દોમાં આપણે એકમને સમજીએ તો ઊંધો ઓમ પણ ઓમેગા પણ કરવામાં આવશે અથવા પછી ઓમ ઇન્વર્સ કહીએ છીએ. આ બધી વસ્તુ વાહકત્વની થઈ. વાહકત્વનો મતલબ થશે કંડક્ટન્સ જેને કહીએ છીએ તો એ G વડે બતાવ્યું 1/R થશે. 1/R ના બીજા શબ્દોમાં જોઈએ તો અહીંયા શું થઈ જાય I/V થાય, બરોબર. તો આ રિલેશન આપણને ધ્યાન પર હોવું જોઈએ કે આ કન્ડિશન વાહકત્વ માટે છે. જો કે ટેક્સ્ટબુકમાં આપણને આની ડિટેલ વધારે નથી આપી તો તમે કદાચ ક્વેશ્ચન પૂછાય ના લખો અલગ વસ્તુ છે, પણ આપણને પ્રોપર સમજ માટે બતાવ્યું છે મેં. ઓકે, ચલો આને કાઢી નાખું છું. હવે અવરોધ વિશે ફરી એકવાર થોડી આઈડિયા આપી પછી આગળનો ટોપિક ક્વેશ્ચન જોઈએ. તો આપણને ક્વેશ્ચન પૂછાશે ઓહમનો નિયમ સમજાવો. તો હવે ઓહમના નિયમની અંદર વાત આવશે તો પહેલું જ મેં તમને બતાવ્યું વાહકના આડછેદના બે છેડાનો વોલ્ટેજ V છે, એમાંથી વહેતો પ્રવાહ I હોય તો R બરાબર V upon I આપણે આપી શકીએ છીએ. V બરાબર IR પણ કહેવાય. R અવરોધ છે, આને જ ઓહમનો નિયમ કહી દીધો છે. હવે બીજા શબ્દોમાં એનો એકમ વોલ્ટ પર એમ્પિયર અથવા ઓમ અથવા આ રીતે બતાવવામાં આવે છે. સાથે સમજો R કોની પર ડિપેન્ડ કરશે? દ્રવ્યની જાત અને બીજું આવશે પરિમાણ. આ બે ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે પરિમાણ પર કઈ રીતે ડિપેન્ડ કરે છે એ ચેક કરીએ છીએ. દ્રવ્યની જાત પર તો ડિપેન્ડ કરશે, કારણ કે વાહક હોય અવાહક હોય એના આધારે વોલ્ટેજ ડિફરન્સ કઈ રીતનો ક્રિએટ થાય છે એ નક્કી થશે. પણ પરિમાણ પર કઈ રીતે ક્રિએટ થશે આ ડિપેન્ડ કરશે એ પણ આપણે સમજીએ. તો અહીંયા તમારી સામે જ આ આકૃતિ આપી છે, એમાં જ આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. જો અહીંયા એક વસ્તુ ધ્યાન આપો કે આપણી પાસે આ L લંબાઈ એ આડછેદ છે. હવે એમાંથી I પ્રવાહ પસાર થાય, એના બે છેડાનો વોલ્ટેજ V છે. બે છેડાનો વોલ્ટેજ V રાખ્યો છે, L લંબાઈ છે, એ આડછેદ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ પ્રવાહ પસાર થશે. તો આપણા માટે એક કન્ડિશન ખ્યાલ આવશે, બે છેડા વચ્ચે કોઈ ના કોઈ વોલ્ટેજ ડિફરન્સ જોવા મળશે. હવે એવો ને એવો જ આપણે બે અવરોધને જોડી કાઢ્યા છે, બે શું કહેવાય વાહકને જોડી કાઢ્યા છે. તો આની લંબાઈ L છે, આની લંબાઈ L છે. ટોટલ લંબાઈ કેટલી થઈ? 2L થઈ ગઈ. તો આ બે ની લંબાઈ કેટલી થશે? 2L જેટલી થઈ જશે અને આડછેદ એટલો જ રહેશે. હવે આપણે એક કામ કરીએ, જો આનો વોલ્ટેજ V હોય આ બે છેડાનો, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો થશે?
20 થશે. આ વોલ્ટેજ જો V છે તો આના બે છેડાનો વોલ્ટેજ V જોવા મળે. ટૂંકમાં આ બે છેડાનો વોલ્ટેજ કેટલો થઈ ગયો? 2V થયો. હવે આપણે અવરોધ ચેક કરીએ, આખા ભાગનો અવરોધ, જેને RC વડે બતાવું છું. RC બરાબર આનો ટોટલ વોલ્ટેજ કેટલો થયો? 2V છે. તો 2V અને વહેતો પ્રવાહ કેટલો છે? આમાંથી તો I જ પ્રવાહ પસાર થવાનો છે આડછેદમાંથી. તો 2V upon I, that means 2V upon I એ તો એક ભાગનો અવરોધ છે. એક ભાગનો અવરોધ કેટલો આવ્યો? V upon I, જે અહીંયા લખ્યો તો આપણે, તો આપણા માટે 2 into R થયો. તો અર્થ સમજો, અહીંયા ધ્યાન આપો. જો બે આડછેદ કનેક્ટ કર્યા LL લંબાઈના, તો ટોટલ લંબાઈ થઈ ગઈ 2L. હવે આનો વોલ્ટેજ V છે, આનો વોલ્ટેજ V છે, ટોટલ વોલ્ટેજ 2V થયો. વહેતો પ્રવાહ I છે, તો RC ટોટલ કેટલો થાય? 2V upon I થાય. હવે 2V upon I છે, તો V upon I એટલે તો એકનો અવરોધ છે, એ R લખી દીધો. ધેટ મીન્સ જ્યારે તમે લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો થઈ ગયો. લંબાઈ 2L કરી તો અવરોધ એ 2R થઈ ગયો. તો એનો મતલબ R proportional to શું થાય છે? L થાય. આ એક પહેલું રિલેશન આવ્યું. R proportional to L છે. ઓકે, એક સિચ્યુએશન એને સમજ્યા આપણે. હવે આડછેદને સમજવાનો ટ્રાય કરીએ. ધારો કે આ ભાગ છે એને આપણે બે ટુકડા કરી નાખ્યા હોય, તો આ આડછેદ A/2, આ A/2 છે. આ લંબાઈ કેટલી છે? L છે. હવે આ નાના ભાગનો અવરોધ ચેક કરીએ. આનો અવરોધ આ નાના ભાગનો R1 હશે એમ ધારી લઉં છું. નાના ભાગનો અવરોધ R1 છે. આમાંથી વહેતો પ્રવાહ કઈ રીતે થશે? તો તમે સમજવાનો ટ્રાય કરો કે કુલ પ્રવાહ I હતો અને આપણે આડછેદ ટુકડો કર્યો, તો આનો પ્રવાહ કેટલો થઈ જશે? I/2 પ્રવાહ થઈ જશે. તો આપણે અહીંયા લખું છું, આનો પ્રવાહ I/2, અહીંયા પ્રવાહ કેટલો? I/2 થયો. હવે એક જ ટુકડાનો આપણે અવરોધ ચેક કરવો છે. કયાનો? આનો. તો આ નાના ટુકડાનો અવરોધ R1 છે, એને આપણે ચેક કરીએ. તો R1 બરાબર કેટલા? તો બે છેડાનો વોલ્ટેજ તો કેટલો રહેશે? અહીંયા તો વોલ્ટેજ કોન્સ્ટન્ટ જ છે, કારણ કે આટલી લંબાઈ છે તો એટલો વોલ્ટેજ V જેટલો જોવા મળે. તો R બરાબર V upon I. I ના બદલે કેટલા લખાય? I/2. તો 2 ઉપર જતા રહેશે. ધેટ મીન્સ કેટલા આયા? 2V upon I. હવે તમે અહીંયા સમજવા જાઓ તો 2V upon I, તો R1 બરાબર કેટલા આયા? 2V upon I એટલે પાછો કેટલો? V upon I એટલે પાછો R થશે. ધેટ મીન્સ 2R થઈ ગયો. હવે અર્થ સમજો. જો આડછેદ અડધું કર્યું તો અવરોધ બમણો થયો. એનો મતલબ કે અવરોધ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો R proportional to 1 upon A થયું. અર્થ સમજો આ બે રિલેશનને. જ્યારે લંબાઈ બમણી કરી અવરોધે બમણો થયો, તો એનો મતલબ R proportional to L. પણ આડછેદ અડધો કર્યો અવરોધ બમણો થયો, એનો મતલબ R proportional to 1 upon A છે. હવે આ બધાનું કોમ્બિનેશન કરીએ તો આપણને એક બીજું સૂત્ર મળશે, જેને અવરોધકતા કહેવાય છે. અહીંયા હું આ થોડુંક સાઈડ કાર્ડ નાખીએ છીએ, પછી આપણે એને સમજીએ. અથવા અહીંયા લખી દઉં છું. આ રિલેશન છે R proportional to L, R proportional to 1 upon A. ઓકે, કમ્બાઇન્ડ કરીએ આપણે તો આપણા માટે રિલેશન આવશે R બરાબર અથવા R proportional to L upon A. R proportional to L upon A છે. હવે આને કમ્બાઇન્ડ કરી નાખીએ તો R બરાબર કોઈ અચળાંક લઈ લઈશું તો rho L upon A આવશે. R બરાબર શું થશે? rho L upon A થશે. જ્યાં rho ને આપણે અવરોધકતા કહેવાય છે. હવે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, અવરોધકતા અવરોધ કોના પર આધાર હતો? જે આપણે કહી શકીએ દ્રવ્યની જાત અને પરિમાણ, એ બે ઉપર ડિપેન્ડ હતો. પણ અવરોધકતા ફક્ત દ્રવ્યની જાત ઉપર ડિપેન્ડ હશે. લંબાઈ પહોળાઈ ગમે તે બદલો, અવરોધકતા નહીં બદલાય. સમજવા જેવો કોન્સેપ્ટ છે, યાદ રાખજો. કારણ ઘણી વાર તમને એમ કહે છે વાહકની આડછેદ લંબાઈ બમણી કરીએ તો અવરોધ કેટલો થશે અને અવરોધકતા કેટલી થાય? તો અવરોધકતા ના બદલાય, કારણ કે ફક્ત દ્રવ્યની જાત પર આ ડિપેન્ડ થશે અને અવરોધ છે એ ચેન્જ થઈ શકે છે. ઓકે, R બરાબર કયું સૂત્ર આવી ગયું છે? rho L upon A થશે. જ્યાં rho ને આપણે અવરોધકતા કહ્યું છે. ઘણીવાર અવરોધકતાના વ્યસ્તની પણ વાત આવશે, તો એ પણ અહીંયા ચેક કરીએ, અથવા આનો એકમ ચેક કરી લઈએ અવરોધકતાનો. તો અવરોધકતાનો એકમ થશે ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર થશે. તમે ચેક કરવો હોય તો કરી જોજો. R બરાબર આ rho બરાબર RA upon L થશે. rho બરાબર સબ્જેક્ટ બનાવશો તો RA upon L. અહીંયા લખું છું rho is equal to RA upon L થશે. તો R નો એકમ ઓમ થશે, A upon L એટલે મીટર સ્ક્વેર બાય મીટર, એટલે ઓમ ઇન્ટુ મીટર થઈ જશે. અવરોધકતાના વ્યસ્ત છે એને વાહકતા કહેવામાં આવે છે.
અવરોધકતાના વ્યસ્તને જેમ અવરોધના વ્યસ્તને શું કીધું? વાહકત્વ કહ્યું હતું જી વડે. અને અવરોધના વ્યસ્તને શું કહેવાય? અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા કહેવામાં આવે છે. તો વાહકતા અને એનો એકમ થશે mho into મીટર ઇનવર્સ. કારણ કે ઓમનું વ્યસ્ત એટલે mho થશે અને ઇન્ટુ મીટર ઇનવર્સ. આ આપણને સમજ આવી જો. હવે ક્વેશ્ચન થોડોક લાંબો લાગે છે પણ ક્વેશ્ચન અઘરો નથી. હું પહેલા જ ક્લિયર કરાવું છું તમને. ક્વેશ્ચન સમજ રાખો. જો એક સિમ્પલ ટોપિક થી સ્ટાર્ટ થશે તો ક્વેશ્ચન કે વાહકના બે છેડા વચ્ચેનો આડછેદ V હોય, સોરી બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V હોય ને એમાંથી વહેતો પ્રવાહ I હોય તો અવરોધ કેટલો થાય? R બરાબર V upon I. આ સૂત્ર આવી જશે ને V બરાબર IR લખીએ છીએ, ઓમનો નિયમ કહી દીધો છે. બરોબર. અવરોધ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત અને પરિમાણ પર ડિપેન્ડ કરે. પરિમાણ પર કેવી રીતે ડિપેન્ડ કરશે એને સમજવા માટે આપણે આ બે ઉદાહરણ લઈએ છીએ. એમાં આપણે સમજીએ કે આપણી પાસે L લંબાઈનો એ આડછેદ વાળો એક વાહક છે, એમાંથી I પ્રવાહ વહે છે અને V બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. હવે આપણે જો બે વાહક જોડી કાઢીએ એવાની વાત તો ટોટલ લંબાઈ થઈ જાય 2L અને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થયો 2V. હવે જો વોલ્ટેજ 2V થાય, વહેતો પ્રવાહ I છે, બરોબર, તો એ કન્ડિશનમાં આ આખાનો અવરોધ કેટલો? તો આખાનો અવરોધ RC ગણું છું તો RC બરાબર 2V upon I. પણ V upon I એટલે R થયું. ધેટ મીન્સ લંબાઈ બમણી કરી તો અવરોધે બમણો થઈ ગયો. તો એનો મતલબ R proportional to L થયું. સેકન્ડ કેસમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આની અંદર શું થયું છે. તો આની અંદર જોયું કે આડછેદ અડધો કરવામાં આવ્યો બંનેમાં. હવે આડછેદ અડધો કરશો તો અહીંયા દેખાશે, આડછેદ અડધો કરીએ પ્રવાહ અડધો થઈ જાય, I/2 I/2. હવે એ કન્ડિશનમાં એક ભાગનો અવરોધ, બધો નહીં જોતા આપણે, એક જ ભાગનો અવરોધ. તો એક ભાગનો અવરોધ R1 બરાબર V upon I/2. તો 2V upon I ધેટ મીન્સ 2R થઈ ગયું. આડછેદ અડધો કર્યો તો અવરોધ બમણો થયો, વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. બેને કમ્બાઈન કર્યા આપણે, R proportional to L, R proportional to 1 upon A. તો આપણને એક સૂત્ર આવ્યું R બરાબર ρ L upon A. જ્યાં ρ ને શું કહી દીધું? અવરોધકતા કહી છે. અવરોધકતા દ્રવ્યની જાત પર જ ડિપેન્ડ કરે છે. અને અવરોધકતાનો એકમ કયો? ઓમ ઇન્ટુ મીટર થશે. અવરોધકતાના વ્યસ્તને શું કીધું છે? વાહકતા કહી છે. એનો એકમ આવ્યો ઓમ ઇન્ટુ મીટર ઇનવર્સ થશે. આટલું આપણને એને સિગ્મા વડે રજૂ કરાય છે. આટલું ખ્યાલ હોવો જોઈએ. જે ક્વેશ્ચન સિમ્પલ છે. જો કે અવરોધનો ટોપિકના આધારિત હું વાત કરું તો અવરોધના ટોપિક આધારિત આપણે આગળ ઘણું સમજવાનું છે. પહેલા ટેક્સ્ટબુક આધારિત સમજી લઈએ, પછી એના રિલેટેડ આગળ વાત કરીએ. ઓમનો નિયમ ક્વેશ્ચન હતો તો ત્યાં સુધી તમને આખું, જો 3 માર્કનો પૂછાય તો આપણે આખો ક્વેશ્ચન લખવો પડશે. પણ ધારો કે એની અંદરથી શોર્ટ ક્વેશ્ચનમાં 1-2 માર્કમાં પૂછાય અવરોધકતા સમજાવો, તો અવરોધકતા સમજાવવામાં આપણે સીધું જ R proportional to L, R proportional to 1 upon A અને R બરાબર ρ L upon A. ત્યાંથી આપણે એને સમજાવી શકીએ છીએ. વધારે નહીં આવે, એની ડિટેલ આપણને સમજ રાખવાની છે કે અવરોધકતા વિશે સમજૂતી આપો તો R proportional to L, R proportional to 1 upon A અને R બરાબર ρ L upon A. એ ઇક્વેશનમાં ρ ને અવરોધકતા કહીએ છીએ. બાકી એની થોડી શોર્ટ ડિસ્ક્રિપ્શન આપી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન હવે બનશે જે એની પર નીચે આપેલો છે, જો કે સળંગ દેખાય છે આપણને પણ ક્વેશ્ચન થોડોક અલગ પડે છે. પ્રવાહ ઘનતા સમજાવો. તો પહેલા હું કોન્સેપ્ટ વાત કરું છું. પ્રવાહ ઘનતા ક્યારે યુઝ થશે? તો આપણે બે રાશિઓની સમજ લઈએ, સ્થૂળ રાશિ અને સૂક્ષ્મ રાશિ. તો અહીંયા એક વસ્તુ સમજ હોવી જોઈએ, ઘણી મોટા ભાગે આપણને ખ્યાલ હોતો નથી. સ્થૂળ રાશિ અને સૂક્ષ્મ રાશિ. અહીંયા સ્થૂળ રાશિની વાત કરું છું તો સિમ્પલ સમજો કે એક એવી રાશિ હશે જે ઉપર આપણને જે સિમ્પલ આઈડિયા લઈએ, કોઈ પાત્ર છે, પાત્ર v વેગથી ગતિ કરે તો v વેગ એ બહારનું થઈ ગયું તો એની સ્થૂળ રાશિ ગણવામાં આવશે. પણ એના ઘટક કણોની ગતિની વાત આવશે ને ત્યારે એ સૂક્ષ્મ રાશિના આધારે રજૂ થઈ જશે. ઘટક કણોના વેગની વાત આવશે તો એ સૂક્ષ્મ રાશિ થશે. સેમ કન્ડિશન આપણે અહીંયા સ્થૂળ અને સૂક્ષ્મ રાશિ જોવા મળશે. તો અહીંયા જ્યારે પ્રવાહની વાત કરીએ છીએ કે ભાઈ એની અંદરથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો આપણે એમ ધારી લઈએ છીએ કે આ વાહક છે, આ વાહકમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થઈ ગયો છે. તો એ કન્ડિશન જોઈ તો આ કઈ સ્થિતિ બતાવી? ગમે તે આડછેદમાંથી એમ ધારી લઈએ કે 10 એમ્પિયર છે, તો આપણી પાસે આડછેદ આ હોય છે કે આ હોય અથવા કોઈ આ ટાઈપનું હોય, આવી રીતના ઘણા આડછેદ જોવા મળે છે. તો બધામાંથી 10 એમ્પિયર પસાર થતું હોય તો એ વસ્તુ નહીં બને. આપણે એવરેજ કહી દીધું કે 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આ આપણા માટે જે વિદ્યુત પ્રવાહ છે ને એ સ્થૂળ રાશિ છે. પ્રવાહ કઈ રાશિ આવશે? સ્થૂળ રાશિ છે. અને પ્રવાહ ઘનતા હવે જે શોધવાની છે આપણે, એ પ્રવાહ ઘનતા છે એ સૂક્ષ્મ રાશિ છે. આપણને દર્શાવશે કયા આડછેદ માટે રજૂ થાય છે. બરાબર. બીજી વસ્તુ, હવે હું બેનો ડિફરન્સ રીતે વાત કરું તો આઈ થિંક મારે પહેલા આ લખવું પડશે, જે હું અહીંયા લખી દઉં છું, પ્રવાહ અને પ્રવાહ ઘનતા. તો
તો આ સ્થૂળ રાશિ છે, એક કેવી છે? સૂક્ષ્મ છે. બીજું અહીંયા સમજો કે પ્રવાહ અદિશ રાશિ છે અને આ પ્રવાહ ઘનતા એ કેવી છે? સદિશ છે. બેનો આટલો મેઇન ડિફરન્સ છે. એક તો સ્થૂળ રાશિ છે, એક સૂક્ષ્મ રાશિ છે, બીજું અદિશ છે, આ કેવી છે? સદિશ છે. હવે પ્રવાહ ઘનતા છે શું એને આપણે ચેક કરીએ. તો અહીંયા સમજો પ્રવાહ ઘનતા ક્યારે વપરાશે, કઈ કન્ડિશનમાં વપરાય છે એ સમજવું બહુ જરૂરી છે. ધારો કે કોઈ વાહક આપ્યો હોય અને વાહકના હવે બે આડછેદ છે, આપણે બીજો આડછેદ પછી ચેક કરીએ છીએ, બરોબર? આ ટાઈપનો એક આડછેદ આપ્યો છે, એનો a બાર, આ એનો ક્ષેત્ર સદિશ છે. ઓકે, એને પછી જોઈએ છે, પણ અહીંયા એક આડછેદ બીજો લઉં છું. આ લંબ આડછેદ છે, આમાંથી વહેતો પ્રવાહ I છે, બરોબર? આના આડછેદનું ક્ષેત્ર સદિશ હશે, એ પણ એ જ દિશામાં હશે, a બાર. તો પ્રવાહ ઘનતા કોને કહેવામાં આવશે? તો પ્રવાહ ઘનતા J બરાબર I upon A વડે રજૂ થશે. J બરાબર I upon A વડે રજૂ થશે. વ્યાખ્યા જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહને લંબ એવા આડછેદમાંથી, વિદ્યુત પ્રવાહને લંબ એવા આડછેદમાંથી, એકમ આડછેદમાંથી વહેતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય છે. જેમ કે હું અહીંયા A1 લઈ લઉં તો આપણા માટે J બરાબર શું થાય? I થાય. તો પ્રવાહને લંબ એવા આડછેદમાંથી, એકમ આડછેદમાંથી વહેતા પ્રવાહને પ્રવાહ ઘનતા વડે રજૂ થાય છે. ઓકે, આ એક સિચ્યુએશન થઈ. ધારો કે આડછેદ આવું હોય તો શું થશે? તો એ વખતે પણ લંબ આડછેદ જ લેવું પડશે. આ બંને વચ્ચેનો એંગલ જો થીટા હોય, પ્રવાહ અહીંયા વહેતો હોય, તો આપણે આ ડોટેડ લંબ આડછેદ લેવું પડે. અને એ લંબ આડછેદ લેવું હોય તો એને આ ડાયરેક્શનમાં લાવવું પડે. એક cos થીટા થાય. તો J બરાબર કયું સૂત્ર હતું? I upon A cos થીટા. આપણા માટે આ બંને ઇક્વેશન છે, હું માનું ત્યાં સુધી આની વાત કરું છું. આ બંને ઇક્વેશન આપણે કામના છે, એક્ઝામ્પલમાં યુઝ થશે. ધારો કે કોઈ વક્ર આડછેદ આપ્યો હોય તો એ વખતે અહીંયા જે લખ્યું હોય તો આના ઉપરથી આમ પણ લખી શકીએ છીએ કે DI upon DA cos થીટા બરાબર J થશે. આ કેપિટલ એ રાખી દો. DI upon DA cos થીટા બરાબર J થાય. હવે આમાંથી DI ને સબ્જેક્ટ બનાવી દઈએ તો DI બરાબર થશે J into DA cos થીટા. આપણે કેપિટલ એ રાખી દઉં છું, J into DA cos થીટા. હવે એક વસ્તુ સમજવાનું ટ્રાય કરો, બંને સદિશ રાશિ છે. પ્રવાહ ઘનતા એ સદિશ, ક્ષેત્રફળ પણ સદિશ થયું, બરાબર? તો આના ઉપરથી જ્યારે ઇન્ટિગ્રેટ કરીશું તો I બરાબર ઇન્ટિગ્રેટમાં J બાર DA બાર cos થીટા આ સ્ટેપ રહેશે. અને આપણે ફાઇનલી રિઝલ્ટ આપણને કયું મળે? I બરાબર ઇન્ટિગ્રેટ ઓફ J બાર ડોટ DA બાર. આ રિઝલ્ટ આવશે, કારણ કે J DA cos થીટા એટલે J બાર ડોટ DA બાર. હું માનું ત્યાં સુધી આ મેં જે અત્યારે સમજાવ્યું છે એક્ઝામ્પલ રિલેટેડ છે, એક્ઝામ્પલ ઓરિએન્ટેડ છે, કામ લાગશે. MCQ આપણે ટેક્સ્ટબુક બેઝ નથી. એક સમજો, પહેલા આપણે વ્યાખ્યા બતાવી. વ્યાખ્યાની કઈ કીધી છે? વાહકના આડછેદને લંબ હોય, આ વાહકને સોરી પ્રવાહને લંબ હોય એવા એકમ આડછેદમાંથી, પ્રવાહને લંબ હોય એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને પ્રવાહ ઘનતા વડે રજૂ કર્યું છે. બીજી વસ્તુ આપણે જોયું કે આડછેદ થોડો ત્રાસો હોય અને પ્રવાહ સાથે થીટા પણ બનાવતો હોય તો J બરાબર I upon A cos થીટા લખાય. અને જો સૂક્ષ્મ રીતે લખવા જઈએ તો આપણું ફાઇનલ રિઝલ્ટ કયું આવે છે? I બરાબર ઇન્ટિગ્રેટ ઓફ J DA cos થીટા, અથવા શું લખાય? J બાર ડોટ DA બાર. આ થઈ ગઈ પ્રવાહ ઘનતાની બેઝિક આઈડિયા, જે તમને MCQ એક્ઝામ્પલમાં કામ લાગશે. હવે આપણે ક્વેશ્ચન થિયરીમાં પૂછ્યો છે, જે આપણે ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન છે એની વાત કરું છું. ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આપણને બતાવ્યો છે પ્રવાહ ઘનતા સમજાવો, તો એ વખતે આ બધી રામાયણ કરવાની જરૂર નથી. એ આપણે સિમ્પલ લખવાનું છે, જેટલું લખવાનું છે હું તમને વાત કરું છું. ક્વેશ્ચન તમને પૂછાશે કે પ્રવાહ ઘનતા સમજાવો, તો પહેલી પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આવશે. હવે પ્રવાહ ઘનતાની વ્યાખ્યા કઈ છે તો અહીંયા દેખાય છે તમને, અને મેં આગળ ઓલરેડી કહી હતી. વાહકમાંથી પસાર થતા પ્રવાહને લંબ એવા એકમ આડછેદમાંથી, વાહકમાંથી પસાર થતા પ્રવાહને લંબ એવા એકમ આડછેદમાંથી જે પ્રવાહ પસાર થાય છે એને શું કહેવામાં આવશે? પ્રવાહ ઘનતા કહેવામાં આવશે. પહેલી વ્યાખ્યા પૂરી થઈ. વ્યાખ્યા પછી આપણું એક સ્ટેપ ઇક્વેશન લખું છું, V બરાબર IR. આમાંથી જ આપણને પ્રવાહ ઘનતાનું રિઝલ્ટ મળશે. દરેક જણા સમજ રાખે, V બરાબર IR છે, આમાંથી પ્રવાહ ઘનતાના ઘણા 2-3 ઇક્વેશન મળે છે. એક તો V ના બદલે E into L લખીએ છીએ, અને R ના બદલે આપણું ઇક્વેશન V upon IA છે અને rho L upon A છે, તો આપણે rho L upon A લખીએ છીએ. તો અહીંયા હું 2 ને ચેન્જ કરી દઉં, આના બદલે E into L કરું છું અને
તમને ખ્યાલ હશે આગળના ચેપ્ટરનું ઇક્વેશન v બરાબર ed લખતા હતા અને ed ઉપરથી e into l પણ લખી શકીએ છીએ અને I એમ ના એમ રાખું છું r ના બદલે લખી દઉં છું રો l upon a. બોલો આમાંથી l શું કરી દીધું છે કેન્સલ કરી નાખીએ તો આપણને e બરાબર શું આવી ગયું છે ઇક્વેશન તો e બરાબર થશે I upon a into રો થશે e બરાબર I upon a into રો પણ I upon a એટલે j થશે જે હું અહીંયા લખી દઉં j બરાબર I upon a થાય તો આપણું ફાઇનલ e નું રિઝલ્ટ કયું આવશે તો અહીંયા લખું છું e બરાબર j into રો થાય આ એક રિઝલ્ટ આવી ગયું પ્રવાહ ઘનતાનું બીજા અર્થમાં સમજો રો એટલે 1 upon સિગ્મા થાય રો એટલે અવરોધકતા છે તો અવરોધકતા વાહકતાના વ્યસ્ત છે આગળના થિયરીમાં ચેક કર્યું હતું તો અંદર કિંમત મૂકીએ તો e બરાબર j upon સિગ્મા થઈ ગયું તો આના વધારે પણ j બરાબર e into સિગ્મા લખીએ કે j બરાબર e into સિગ્મા આ રિલેશન પણ છે y રિલેશન છે બધા આ આખી થિયરી થઈ ગઈ છે આમાં કઈ વધારે બતાવવાનું નથી તમને તમારે વ્યાખ્યા એક કહેવાની છે v બરાબર ir સૂત્ર સમજાવી દેવાનું આમાં થિયરિટિકલ ટોપિક પૂરો થઈ જશે જો કે પ્રવાહ ઘનતા લાંબો ટોપિક છે એને ડિટેલમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે ધ્યાન રાખવું પડશે પણ આપણે આટલું સમજી શકીએ છીએ ઓમનો નિયમ સમજાવી અને અવરોધના પરિમાણ પર અવરોધનો આધાર કઈ રીતે છે એ ચર્ચા કરવાની છે અને છેલ્લે r બરાબર રો l upon a ક્વેશ્ચન સૂત્ર મેળવવાનું છે હું માનું ત્યાં સુધી આ 3 કે 4 માર્કનો 3 માર્કનો ક્વેશ્ચન બનશે અને જો 2 માર્કનો અલગથી બનાવ હોય તો તમને સિમ્પલ ક્વેશ્ચન આ એ પૂછી શકે કે r બરાબર રો l upon a નું સૂત્ર મેળવો તો આ એક અલગ ક્વેશ્ચન થઈ જાય ને આ અલગ ક્વેશ્ચન થઈ જશે બરોબર હવે આપણને ખ્યાલ આવવો જોઈએ પણ અત્યારે હાલ આપણે ભેગો ક્વેશ્ચન આ ચેક કરીએ છીએ તો અહીંયા આપણને કહ્યું છે ઓમનો નિયમ તો ઓમનો નિયમ ઓમ નામના સાયન્ટિસ્ટ દ્વારા આ સાબિત કરાયો હતો હવે એમાં કહ્યું છે કે વાહકના માંથી વહેતો પ્રવાહ I હોય અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય તો v proportional to I થાય ને v બરાબર IR થશે આ જ ઓમનો નિયમ છે જ્યાં r છે એને અવરોધ કહેવાય છે જ્યાં r સુવાહકનો અવરોધ છે અને બીજું કે એનો એકમ કયો તો ઓમ આવશે જેની સંજ્ઞા આપણને અહીંયા દર્શાવવામાં આવી છે હવે એના પછી કહ્યું છે r આધાર કોના પર રાખે તો r એ દ્રવ્યની જાત ઉપરાંત એના પરિમાણ પર આધાર રાખે છે બરોબર તો આપણે બે વસ્તુ સમજો દ્રવ્યની જાત અને પરિમાણ પર આધાર રાખે છે આ કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે તો એ સમજવા માટે આપણે અહીંયા ડિટેલ ચેક કરવાની છે તો અહીંયા એક સિમ્પલ હિન્ટમાં બતાવ્યું છે કે l લંબાઈનો અને એ આડછેદ વાળો એક ચોસલું ધ્યાનમાં લેવાનું છે હવે એના સમજી લો કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે હવે એના પછી આપણે એક કન્ડિશન લીધી છે કે આપણી પાસે l લંબાઈ અને એ આડછેદ વાળું એક ચોસલું ધ્યાનમાં લઈ લીધું છે ત્યારબાદની કન્ડિશન લીધી કે આપણે બે l લંબાઈનો બે ચોસલા છે એને ભેગા કર્યા છે જેમ કે અહીંયા આકૃતિ સમજાયેલી છે અહીંયા આકૃતિ બતાવી છે કે આનો વોલ્ટેજ v છે આમાંથી વહેતો પ્રવાહ I છે જે મેં આગળ ઓલરેડી તમને વાત કરી હવે આમાંથી વહેતો પ્રવાહ તો I જ રહેશે પણ આનો વોલ્ટેજ v થશે અને આનો વોલ્ટેજ v થશે એમ ટોટલ વોલ્ટેજ આપણને 2v જેટલો જોવા મળશે જેની અહીંયા ચર્ચા કરીને બતાવ્યું છે કે ટોટલ લંબાઈ 2l થશે એના કારણે વોલ્ટેજ જોવા જઈએ તો પહેલાનો વોલ્ટેજ v છે તો બીજાનો વોલ્ટેજ v થશે અને એના કારણે ટોટલ વોલ્ટેજ આપણને કેટલો મળી જશે 2v હશે તો પ્રવાહ તો એટલો ને એટલો જ રહેશે તો એ ઉપરથી RC બરાબર 2v upon I v upon I ને તો R I કહ્યું છે તો આપણા માટે 2R થશે દેટ મીન્સ શું કહી શકીએ કે લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થયો તો R proportional to L કહેવાય તો અહીંયા જોયું કે લંબાઈ બમણી કરી તો અવરોધ પણ બમણો થાય છે તો એના ઉપરથી R proportional to L હવે એ જ સિચ્યુએશનમાં આગળ જેમ મેં આકૃતિમાં સમજાવ્યું હતું એ જ પ્રમાણે કે આપણે ચોસલું લેવાનું છે એના બે ભાગમાં કાપી દીધું છે જેમ કે આ રીતનું એક ચોસલું આપણે એડજસ્ટ કર્યું હોય તો એને આમ સરખા બે ભાગમાં કાપી દઈએ તો આ લંબાઈ તો એટલી ને એટલી જ રહેશે પણ એનો આડછેદ છે એ અડધો કપાઈ જશે a/2 થઈ જશે બરોબર તો એની વાત અહીંયા થઈ છે l લંબાઈના ચોસલામાં આડછેદ a/2 થઈ જશે હવે આ સિચ્યુએશનમાં તમને મેં આગળ સમજાવ્યું હતું વોલ્ટેજ તો v જ રહેશે પણ પ્રવાહ અડધો થઈ જશે પ્રવાહ I/2 જેટલો થશે ઓકે હવે આના ઉપરથી જ્યારે અવરોધ શોધવામાં આવે એક જ ભાગનો અવરોધ તો R1 બરાબર v upon એક ભાગનો પ્રવાહ કેટલો I/2 2 ઉપર જશે તો આટલું આવ્યું તો દેટ મીન્સ શું કહ્યું ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ બમણો થયો તો R proportional to 1 upon a થયું
હવે આર પ્રપોઝનલ ટુ 1/a તો આર પ્રપોઝનલ ટુ LA છે ને આર પ્રપોઝનલ ટુ 1/a છે, પછી કોઈ અચળાંક લેવામાં આવશે. તો રોને આપણે શું કહ્યું છે? અવરોધકતા નામ આપી દીધું છે. હવે અવરોધકતા છે એ ફક્ત દ્રવ્યની જાત પર ડિપેન્ડ થશે. ઓકે, અહીંયા તો આપણે આટલું સ્ટોપ કરી નાખીએ છીએ. તો અવરોધકતા દ્રવ્યની જાત ઉપર ડિપેન્ડ થશે, એનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે. આ બધી આપણને સમજ આવવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે પ્રવાહ ઘનતા જે છે અને વાહકતા સિગ્મા છે એનો સદિશ સંબંધ તારવવાનો છે. તો આ રિલેશનમાં આપણે ચેક કરીએ તો અહીંયા સમજો કે મેઇન તો આપણે V બરાબર IR ઇક્વેશનથી ચેક કરવું પડશે. તો V બરાબર IR ઇક્વેશનથી જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR છે, જ્યાં R ના બદલે કેટલા લખ્યા? ρl અપોન A છે. ઓકે, હવે પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપી છે. તો પ્રવાહ ઘનતાની વ્યાખ્યા દરેક જણને ખ્યાલ હોવો જોઈએ. એકમ ક્ષેત્રફળ દીઠ અને પ્રવાહને લંબ રૂપે ટૂંકમાં વહેતો જે અથવા તો જે પ્રવાહ છે એને જે બરાબર I અપોન એને શું નામ આપી દીધું છે? પ્રવાહ ઘનતા કહ્યું છે. મેં ઓરિજિનલ ડેપ્થમાં ડિટેલ મેં તમને આગળ સમજાવી છે, બરોબર. અને નીટના લેક્ચર્સમાં હજી થોડી વાત કરીશ. તો આપણે ધ્યાન રાખજો, એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે વહેતો પ્રવાહ છે I અપોન એને શું કહ્યું છે? પ્રવાહ ઘનતા છે. હવે જે વડે એને રજૂ થાય છે એનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર છે. ઓકે, હવે V બરાબર I ρ L અપોન A સૂત્ર થયું. તો V ના બદલે E ઇન્ટુ D લખાય, તો ED ના બદલે EL લખી દીધું છે, બરોબર. તો અહીંયા EL લખ્યું, I અપોન એના બદલે J લખ્યું. તો દેટ મીન્સ J ρ L નું એક રિલેશન આવી ગયું. અહીંથી L કેન્સલ થશે તો E બરાબર J ઇન્ટુ ρ મળશે. હવે E એ સદિશ રાશિ છે, J એ સદિશ રાશિ, બેની દિશા એક જ છે, એટલા માટે E બરાબર J ઇન્ટુ ρ લખી શકો. આ એ સદિશ થઈ જશે અને આ પણ સદિશ મળશે. ઓકે, નેક્સ્ટમાં હવે જે વાહકતાની વાત આવશે. તો અહીંયા સમજો આ રિલેશન E બરાબર J ρ છે, તો એ જ પ્રમાણે J બરાબર સિગ્મા ઇન્ટુ E પણ કહેવામાં આવશે. જેમ કે અહીંયા લખું છું E બરાબર J ઇન્ટુ ρ છે, સોરી અમારી ભૂલ થઈ છે, E બરાબર J ઇન્ટુ ρ છે, પણ ρ ના બદલે વાહકતા એટલે અવરોધકતાનું વ્યસ્ત છે. દેટ મીન્સ હું અહીંયા લખું તો J અપોન સિગ્મા થાય, કારણ કે 1 અપોન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ρ થશે. હવે તમે E ઇન્ટુ સિગ્મા કરી દો તો બરાબર J મળી જશે. તો આ રિલેશન આના ઉપરથી મળી ગયું છે. ટૂંકમાં આપણને આનો સીધી સમજ આવી જવી જોઈએ. આ ક્વેશ્ચન થશે અવરોધકતાની ઉપરથી પ્રવાહ ઘનતાની સમજૂતી આપી.